જોયું તે પ્રમાણે કે પેઢીની સમતુલા એટલે ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાંથી પેઢી પોતાનું ઉત્પાદન વધારે પણ નહીં અને ઘટાડે પણ નહીં. ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાં પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થતો હોય. તો આ જે સમતુલાનું બિંદુ છે એ સમતુલાના બિંદુ એ પ્રાપ્ત કરવાની જે શરત આપણે ઇજારાવાળા બજારમાં જોઈ ગયા તે પ્રમાણે કે પહેલી શરત જે તમામ બજારોની મહત્તમ નફાની શરત છે તે જ છે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થતો હોવો જોઈએ. પણ ઇજારાવાળા બજારમાં મેં કીધું તેમ કે સીમાંત ખર્ચ વધતો જતો હોય, સીમાંત ખર્ચ ઘટતો જતો હોય કે સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય, આ ત્રણ પરિસ્થિતિમાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. એ ત્રણ પરિસ્થિતિને આપણે એ સમયના ટૂંકા ગાળો હોય કે સમયનો લાંબો ગાળો હોય, એ ત્રણ પરિસ્થિતિમાં પેઢી સમતોલિત બને છે અને પેઢીને અસામાન્ય નફો એ પ્રાપ્ત થતો હોય છે. પછી આપણે એ પણ જોઈ ગયા કે કેટલાક સંજોગોમાં એક જ ઉત્પાદક પેઢી આવેલી હોય, એટલે પેઢી એ જ ઉદ્યોગ હોય, તો તેવા સંજોગોમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે અન્ય હરીફો પણ નથી, અવેજી વસ્તુઓનો નજીકની અવેજી વસ્તુઓનો અભાવ છે. એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં મેળવેલો જે અસામાન્ય નફો છે એ સમયના લાંબા ગાળામાં પણ પ્રવેશબંધી હોવાને લીધે એ ટકાવી શકે છે. કેટલાક વિશિષ્ટ સંજોગોમાં મેં કીધું તેમ કે સામાન્ય નફાની પરિસ્થિતિ પણ આપણને જોવા મળે છે અને તે પણ આપણે એની પણ કાલે આકૃતિની મદદથી આપણે સમજૂતી મેળવી. કેટલાક વિશિષ્ટ સંજોગોમાં મેં કીધું તેમ કે પેઢીનો એકમ દીઠ ઉત્પાદન ખર્ચ જ્યારે સરેરાશ આવક કરતા વધારે હોય, તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીને ખોટ પણ આપણને જતી જોવા મળે છે. ઓકે, તો આટલી ચર્ચા કર્યા પછી જે એક તુલના છે કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને ઇજારા વાળું બજાર, આ બંને જે બજારો છે એ બંને બજારોની તુલના, સમીક્ષા જેને આપણે કહીએ છીએ કમ્પેરિઝન, અને એમાં જે પેઢી જે આવેલી છે એ પેઢી બંને બજારોમાં કઈ રીતે વર્તે છે એની આપણે આ ઇજારાવાળા એટલે કે પહેલા યુનિટના છેલ્લા ભાગમાં આ એક ટોપિક છે આપણો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુનઃ હરીફાઈ અને ઇજારો એ બે છેડાના બે અંત્ય જેને આપણે કહીએ છીએ બજારની સ્થિતિઓ છે. પૂર્ણ હરીફાઈમાં આપણે જોયું તે પ્રમાણે કે ઇજારદાર જે પેઢી જે છે જે રીતે કિંમત નક્કી કરી શકે છે, કિંમત પર કાબુ ધરાવે છે, એવું આપણને પૂર્ણ હરીફાઈમાં જોવા મળતું નથી, એનો અભાવ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય પેઢીઓ વચ્ચે હરીફાઈ છે.
જ્યારે ઈજારામાં હરીફાઈનો આપણને સદંતર અભાવ જોવા મળે છે. તો આવી જ્યારે બંને બજારો વચ્ચેની જ્યારે આપણે એમ કહીએ કે વિવિધતા છે, બે બજારો વચ્ચે કેટલીક બાબતોમાં આપણે એમ કહીએ કે અમુક બાબતોની દ્રષ્ટિએ આપણને સામ્યતા પણ જોવા મળે, પણ જે વિવિધતા છે તે કંઈક અંશે વધારે છે. આપણે જો તુલના કરીએ તો સામ્ય પણ ઓછું છે, પણ એની જે તફાવત છે બે વચ્ચેનો, બે બજાર વચ્ચેનો, એ ઘણો મોટો છે. સામ્યતાની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પૂર્ણ હરીફાઈ અને ઈજારો એ માત્ર એક જ બાબતની અંદર સમાન છે, અને તે એ છે કે બંનેમાં વ્યક્તિગત પેઢી જે છે તે ઉત્પાદનની તે સપાટીએ સમતુલા અનુભવે છે કે જ્યાં સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા હોય છે. અને બંને બજારોમાં આપણે એમ કહીએ કે બજાર કિંમત, જેને આપણે ઉદ્યોગની એક સામાન્ય સમતુલાની કિંમત કહીએ છીએ, એ ત્યાં નક્કી થાય કે જ્યાં કુલ બજાર માંગ અને કુલ બજારો પુરવઠો સરખા થતા હોય. તો આપણે એમ કહી શકીએ કે આ સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ સમતુલાનું બિંદુ છે, અને બંને બજારોમાં આ સમતુલાના બિંદુએ જે કંઈ પણ બજાર કિંમત એટલે કે ઉદ્યોગની કુલ માંગ અને ઉદ્યોગની કુલ પુરવઠા રેખા ભેગા થાય અને ત્યાં બજાર કિંમત નક્કી થાય છે. આ બે પરિબળો પૂરતું આપણે એમ કહીએ કે બંને બજારોમાં સામ્યતા છે. પણ મેં કીધું ને કે બંને બજારોમાં સામ્યતા કરતા તફાવત આપણને વધારે જોવા મળે છે. બંને બજારો આપણે એમ કહીએ કે ઘણી બધી બાબતોમાં એકબીજાથી અલગ પડે છે. તો આપણે બંને બજારો બરાબર ભણી ગયા છે. આપણે ઓફલાઈનમાં તમારો સેમિનાર પણ લીધેલો છે, એટલે તમને તરત જ મગજમાં ક્લિયર થઈ જશે કે પહેલી જે તુલના છે, સમીક્ષા છે, કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં ઉદ્યોગમાં અસંખ્ય પેઢીઓ છે, અનેક પેઢીઓ છે, લાખો કરોડોની સંખ્યામાં ઉત્પાદકો છે, વિક્રેતાઓ છે, વેચનારાઓ છે. જ્યારે ઈજારાની પરિસ્થિતિમાં કે ઈજારાવાળા બજારમાં, મોનોપોલીમાં માત્ર અને માત્ર એક પેઢી જ છે, એટલે ઈજારામાં આપણે એમ કહીએ કે ઈજારદાર પેઢી જ એ ઉદ્યોગ છે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં આપણે એમ કહીએ કે પેઢી અને ઉદ્યોગ એ બંને અલગ છે. આપણે ઉદ્યોગની વ્યાખ્યા આપણને ખબર છે કે સમાન ગુણી વસ્તુના સમાન ગુણી વસ્તુ ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. એને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. કાપડ ઉદ્યોગ છે, રસાયણ ઉદ્યોગ છે, ઓટોમોબાઈલ ઉદ્યોગ છે, ધાતુ ઉદ્યોગ છે, કે જેમાં ઘણી બધી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી હોય, તો તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. પણ અહીંયા આપણે ઈજારામાં જાણીએ છીએ તે પ્રમાણે કે ઈજારદાર પોતે એક જ પેઢી છે, અને એટલા માટે જ એને પેઢી અને ઉદ્યોગ, પેઢી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉદ્યોગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગ બંને અલગ છે, જ્યારે ઈજારામાં પેઢી અને ઉદ્યોગ એ બંને એક જ છે. બીજી તુલના આપણે જો જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો છે, એટલે અસંખ્ય ઉત્પાદકો ને લીધે સમગ્ર અર્થતંત્રનું કે બજારનું જે કુલ ઉત્પાદન છે એનો ખૂબ 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 જ નાનો ભાગ
કોઈ એક વ્યક્તિગત પેઢીનું હોય છે. એટલે આપણે કીધેલું ને કે ભાઈ જયારે ઓફલાઈન નો પીરિયડ ચાલતો હતો ને આ ટોપિક આપણે લીધેલો હતો ત્યારે કે ભાઈ દરિયો હોય તો દરિયામાં તમે એક ટેન્કર પાણી ઉમેરો કે 100 ટેન્કર પાણી ઉમેરો, દરિયાના પાણીના કુલ પુરવઠાને અસર કરી શકતું નથી. એવું સેમ અહીંયા છે કે અસંખ્ય ઉત્પાદકો છે, એટલે કોઈક એક ઉત્પાદકનો બજારના કુલ ઉત્પાદનનો ખૂબ નાનો ભાગ છે. ખૂબ નાનો ભાગ છે. એની આર્થિક અસર આપણને બજારમાં એવી જોવા મળે છે કે બજાર પુરવઠા પર પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીનો અંકુશ એ નહિવત જેવો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક ઉત્પાદક પૂર્ણ હરીફાઈમાં ગમે તેટલું ઉત્પાદન કરીને બજારમાં પુરવઠો વધારે છતાં પણ બજાર કિંમત એ નીચી જતી નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે પૂર્ણ હરીફાઈમાં કોઈ એક ખરીદનારો ગમે તેટલું વધારે ખરીદી કરે છતાં પણ બજાર કિંમત એ વધતી હોતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કોઈ એક પેઢી એ બજાર પુરવઠા પર કાબુ ધરાવતી હોતી નથી. અંકુશનો નહિવત છે. એનાથી ઉલટું વિચારીએ આપણે, ઇજારામાં એક જ પેઢી છે, એટલે પેઢી જેટલું ઉત્પાદન નક્કી કરે, જેટલો જથ્થો વેચાણ માટે મૂકે એટલું ગ્રાહકોએ સ્વીકારી લેવું પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારામાં એક જ પેઢી આવેલી હોવાથી કુલ ઉત્પાદન પર, બજારના કુલ પુરવઠા પર તેનું પૂરેપૂરું નિયંત્રણ છે, તેનો પૂરેપૂરો સંપૂર્ણ અંકુશ છે. એટલે આપણે એમ કહીએ ને કે લાસ્ટ આપણે જ્યારે વ્યાખ્યાઓ જોઈ ઇજારાની, એમાં એક સરસ મજાની વ્યાખ્યા જોયેલી હતી કે ભાઈ ટ્રિફિનની વ્યાખ્યા હતી કે ભાઈ અન્ય પેઢીઓના ઉત્પાદન તેમજ કિંમત તેમજ પોતાના ગ્રાહકોની પરવા કર્યા વિના જે ઉત્પાદક પેઢી વસ્તુના પુરવઠામાં વધારો અથવા ઘટાડો ઉત્પાદક પેઢી વસ્તુના પુરવઠામાં વધારો અથવા ઘટાડો કરીને વસ્તુની કિંમતમાં ફેરફાર કરી શકે છે, તેને આપણે ઇજારદાર કહીએ છીએ. એટલે ટૂંકમાં આપણે આ વ્યાખ્યા, ટ્રિફિનની વ્યાખ્યા પરથી આપણે શું કહીએ છીએ કે ઉત્પાદન જો ઇજારદાર પેઢી ઘટાડે તો એનો મતલબ એવો થાય કે વસ્તુની કિંમત એ વધે છે, અને ઉત્પાદન વધારે છે એનો મતલબ એવો થાય કે બજાર કિંમત એ નીચી જાય છે. એટલે ઇજારાવાળું બજાર એ એવું બજાર છે કે એમાં પેઢી કુલ ઉત્પાદન વધારી ઘટાડી અને બજાર પર કંટ્રોલ કરી શકે છે, અંકુશ ધરાવી શકે છે, નિયંત્રણ મૂકી શકે છે, કિંમત પર પણ કાબુ ધરાવી શકે છે. કિંમત વધારો ઘટાડો કરવો હોય, એટલે ભાવ વધારો ઘટાડો કરવો હોય તે પેઢીના હાથમાં છે. ઓકે, ત્રીજી આપણે તુલના કરીએ કે પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી વસ્તુ ઉત્પન્ન કરતી અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈને ઉદ્યોગ સર્જે છે. આપણે આગળના પહેલા ટોપિકમાં ચર્ચા કરી ગયા કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢી અને ઉદ્યોગ એ બંને અલગ બાબત છે. એટલે આપણે પૂર્ણ હરીફાઈમાં જોયું તે પ્રમાણે કે પેઢીની સમતુલા અને ઉદ્યોગની સમતુલાને આપણે અલગ રીતે સમજાવીએ છીએ. ત્યારે ઇજારામાં ઇજારદાર એક જ પેઢી છે, એટલે પેઢીની સમતુલા એ જ ઉદ્યોગની સમતુલા છે, અને ઉદ્યોગની સમતુલા એ જ પેઢીની સમતુલા છે. એટલે પેઢી અને ઉદ્યોગ એ બંને એક જ બાબત છે. તુલના જો આપણે જોઈએ વાળા બજારમાં જે પેઢી છે તેની માંગ રેખા એક ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર હોય છે.
આપણે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોઈ ગયા કે ભાઈ બજારની કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં એકત્ર થાય, એક સમાન થાય, ઉદ્યોગની અથવા તો બજારની કુલ માંગ રેખાને કુલ પુરવઠો જ્યાં એકબીજાને છેદતા હોય, આ છેદન બિંદુએ જે બજાર કિંમત નક્કી થાય એનું સ્વીકાર દરેક પેઢીએ કરી લેવો પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં પેઢી એ કિંમત સ્વીકારનાર છે, પ્રાઇસ ટેકર છે. એને શું કહીએ છીએ આપણે? પ્રાઇસ ટેકર કહીએ છીએ, કિંમત સ્વીકારનાર. પ્રાઇસ ટેકર છે એનો મતલબ આપણે એવું કરી શકીએ કે બજારના પરિબળો દ્વારા જે કંઈ પણ કિંમત નક્કી થાય છે એનો સ્વીકાર એ પેઢીએ કરી લેવો પડે છે. અને આપણે એ જોઈ ગયા છે. હવે દાખલા તરીકે આ રીતે આપણે તે વખતે જોયું હતું કે ભાઈ આ રીતે માંગ અને બજારની કુલ માંગ છે, કુલ પુરવઠો છે, આ જે આપણે એમ કહીએ કે કિંમત નક્કી થાય એ આ કિંમતનો સ્વીકાર એ દરેક પેઢીએ કરી લેવો પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની જે માંગ રેખા છે તે કેવી છે? એક્સ અક્ષને બરાબર સમાંતર છે, ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર છે. કારણ કે આ બજારની કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થતી કિંમતનો સ્વીકાર કરી લેવો પડે છે. એટલે પ્રાઇસ એક્સેપ્ટર છે. બીજામાં આપણે એમ કેવું હોય તો એમ કહી શકીએ કે પ્રાઇસ ટેકર છે, લેનાર છે, એક્સેપ્ટ કરનાર છે. આ કિંમતે અહીંયા ખૂબી એવી છે કે આ કિંમતે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગમે તેટલા એકમોનું એ વેચાણ કરી શકે છે, ઉત્પાદન કરી અને વેચાણ કરી શકે છે. જ્યારે ઈજારા વાળા બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈજારા વાળું બજાર એ એવું બજાર છે કે જેમાં પેઢી છે એ કિંમત નિર્ધારિત છે, કિંમત નિર્ધારક છે. પોતાની વસ્તુની કિંમત એ આ કિંમત રેખા પરથી નક્કી કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઈજારા વાળા બજારમાં પેઢી એ કિંમત નિર્ણાયક છે, નિર્ધારક છે, પ્રાઇસ મેકર છે, નોટ ટેકર. પ્રાઇસ મેકર છે, બનાવી શકે છે, નક્કી કરી શકે છે. પ્રાઇસ ડિટર્મિનન્ટ કિંમત નક્કી કરી શકે છે પોતાની રીતે, પોતાની વસ્તુની સમાન ગુણી વસ્તુના એ પોતે એકમ દીઠ ભાવો નક્કી કરી શકે છે. બીજું આપણે જોયું તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તમે માંગ રેખાની પણ તુલના કરી શકો કે આ રીતે જોયું તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આ પેઢીની જે માંગ રેખા છે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર પ્રમાણે જો જોઈએ તો આ જે આપણને માંગ રેખા દેખાય છે પૂર્ણ હરીફાઈ વાળા બજારની, તે એક્સ અક્ષને સમાંતર એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની લાક્ષણિકતા આપણને ખબર છે કે વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર કરવામાં ન આવે, પરંતુ એના વેચાણમાં ઘણો બધો વધારો ઘટાડો કરી શકાતો હોય તો તેને આપણે એવી માંગ રેખાને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કહીએ છીએ. જ્યારે ઈજારામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની માંગ રેખા કેવી હોય છે તો કે ભાઈ આ રીતે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ છે. એટલે આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપન છે તે એક કરતા ઓછું છે, એકમથી ઓછું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જ્યારે ઈજારદાર પેઢીની માંગ રેખા હોય એનો મતલબ એવો થાય કે કિંમતમાં એ ગમે તેટલો ફેરફાર કરે પણ માંગમાં થતો ફેરફાર કેવો છે તો કે નહીવત છે. માંગમાં થતો ફેરફાર કેવો છે તો કે ઓછો છે. માંગમાં થતો ફેરફાર ઓછો છે. કિંમતમાં ગમે તેટલો ફેરફાર કરે. આ રીતે તમે ગમે તે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉદાહરણ લઈ શકાય કે ભાઈ આ રીતે કિંમત, ધારો કે કિંમત આટલી છે ત્યારે એનું વેચાણ આટલું છે
કિંમત ગમે તેટલી વધારે મેં કીધું તેમ છતાં પણ આપણે એની વેચાણમાં બહુ ઝાઝો ફેર પડતો નથી, બહુ ઘટાડો થતો નથી, નોમિનલ જેવો થાય. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમતમાં ઘણો બધો ફેરફાર થાય પણ માંગમાં ઘણો ઓછો ફેરફાર થાય, એટલે એને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કહીએ છીએ. ઓકે, એટલે ઇજારાવાળા બજારમાં મેં કીધું તેમ કે ભાઈ નકારાત્મક ઢાળવાળી રેખા છે અને આપણે નેગેટિવ સ્લોપ કહીએ છીએ. નકારાત્મક ઢાળવાળી રેખા છે, જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઝડતી રેખા છે, એને આપણે નેગેટિવ સ્લોપ કહીએ છીએ, નકારાત્મક ઢાળ કહીએ છીએ. તો એનો મતલબ એવો થાય કે ઇજારદાર પેઢીએ પૂર્ણ હરીફાઈ કરતા જુદું કેમ છે કે ભાઈ ઇજારદાર પેઢીએ પોતાના વધારાના એકમોનું જો વેચાણ કરવું હોય તો આપણે એમ કહીએ કે કિંમતમાં ઘટાડો કરવો પડે ને કરવો પડે. પૂર્ણ હરીફાઈમાં એવું નથી કે પૂર્ણ હરીફાઈમાં વધારે એકમનું વેચાણ કરવું હોય તો મેં કીધું તેમ કે પૂર્ણ હરીફાઈમાં કિંમત બજાર દ્વારા નક્કી થયેલી છે, એ કિંમતે ગમે તેટલા એકમોનું વેચાણ કરી શકે. આટલા પણ એકમનું વેચાણ કરી શકે, આટલા એકમનું પણ વેચાણ કરી શકે. એણે ગમે તેટલા એકમોનું વેચાણ વધારવું હોય કે ઘટાડવું હોય, કિંમતમાં ઘટાડો કે વધારો કરવાની આવશ્યકતા નથી. જ્યારે ઇજારામાં મેં કીધું તેમ કે આ રીતે નકારાત્મક ઢાળવાળી રેખા છે, સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ રેખા છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત એનું વેચાણ જો વધારવું હોય તો કિંમત ઘટાડવી પડે, અને જો વેચાણમાં ઘટાડો કરવો હોય તો કિંમતમાં વૃદ્ધિ કરવી પડે. તો આ રીતે બંને બજારો એકબીજાથી અલગ છે. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની જે સીમાંત આવકની રેખા અને સરેરાશ આવકની રેખા આપણે એક જ રેખા પર દર્શાવીએ છીએ. ઓકે, બીજી તુલના કઈ છે ભાઈ? બીજી તુલના આપણે જોયું તે પ્રમાણે, ધારો કે આપણે આને કાઢી નાખીએ. ધારો કે આપણે ડોન્ટ સેવ કરી દઈએ. ઓકે, તો મેં કીધું તેમ કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે, તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આપણે ખાસ કરીને જો બતાવીએ તો આ રીતે બતાવી શકીએ એને કે ધારો કે આ એક રેખા એવી છે, પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક્સેપ્શનલ બજાર છે, મેં કીધું તેમ કે જ્યાં સીમાંત આવકની રેખા, સરેરાશ આવકની રેખા, કિંમત રેખા અને માંગ રેખા, આ બંને એક જ રેખા પર આવેલા છે. બધા પરિબળો, એટલે આપણે એમ કહી શકીએ કે સીમાંત આવક અને સરેરાશ આવક એ એક જ રેખા પર છે. જ્યારે આપણે એમ કહીએ કે ઇજારામાં, મેં કીધું તેમ કે ઇજારા વાળું બજાર આવે એટલે બીજું તમારે વિચારવાનું નથી. ઇજારા વાળું બજાર એટલે એવું બજાર છે કે જેમાં પેઢીની માંગ રેખા આપણને આ રીતની જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેઢીની માંગ રેખા એ આ છે, અને આ જે છે એટલે માંગ રેખા એટલે સરેરાશ આવકની રેખા, અને આપણે સરેરાશ આવકની રેખા કહીએ છીએ, અને આને આપણે કહીએ છીએ સીમાંત આવકની રેખા. પણ એક સરસ મજાની તુલના છે કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક એક જ રેખા પર છે, કારણ કે બજાર દ્વારા જે નક્કી થયેલી કિંમત છે એ નક્કી થયેલી કિંમતે ગમે તેટલા એકમોનું વેચાણ વધારે છતાં કિંમતમાં ઘટાડો કરવો પડતો નથી. એટલે સીમાંત આવક એટલી જ સરેરાશ આવક પણ હોય. અને આપણે તે વખતે ઓફલાઈનમાં જોયેલું હતું કે ભાઈ 10 એકમનું ઉત્પાદન કરે છે અને બજાર કિંમત ધારો કે 2 રૂપિયા નક્કી થયેલી હોય, તો કુલ આવક 20 રૂપિયા થાય, એટલે સરેરાશ આવક એટલે 20/10 એટલે 2 રૂપિયા થાય. એ જ રીતે 11મા એકમનું ઉત્પાદન કરે છે, કિંમતમાં ઘટાડો કરવો પડતો નથી, ઉત્પાદન કરીને પેઢી વેચે છે, તો 11 દુના 22, તો કુલ આવક થાય 22 રૂપિયા.
સરેરાશ આવક તો કે 22 ભાગ્યા 11 એટલે 2 રૂપિયા. સીમાંત આવક એટલે વધારાના એક એકમનું વેચાણ કરવાથી કુલ આવકમાં થતો ફેરફાર 2 રૂપિયા જેટલો હોય. ટૂંકમાં આપણે એમ કહીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક, સીમાંત આવક અને કિંમત એક સમાન છે. એટલે આપણે એમ કહીએ કે એને એક જ રેખા પર દર્શાવી શકીએ છીએ. જ્યારે ઇજારાવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક એ બંને અલગ રેખા પર દર્શાવીએ છીએ. સરેરાશ આવક એ સીમાંત આવક કરતા હંમેશા વધારે હોય છે. કારણ કે એનું કારણ પણ આપણે ગઈકાલે જોઈ ગયા કે પેઢીએ વધારાના એકમનું વેચાણ કરવું હોય તો કિંમતમાં ઘટાડો કરવો પડે છે. એટલે આપણે એમ કહીએ કે કિંમત, આ સરેરાશ આવકની રેખાને આપણે કિંમત રેખા પણ કહીએ છીએ. કે કિંમત અને સીમાંત આવક એ બંને અલગ છે અને સીમાંત આવક કરતા કિંમત અથવા તો સરેરાશ આવક એ વધારે છે. એટલે આપણે ઉપરની રેખાને આપણે સરેરાશ આવકની કે કિંમત રેખા કહીએ છીએ. એટલે ટૂંકમાં આપણે અહીંયા તુલના એવી કરવાની છે કે આ બંને રેખાઓ અલગ અલગ છે અને સરેરાશ આવક કરતા સીમાંત આવક ઓછું છે. ઓકે ઓકે ત્યાર પછી પાંચમી આપણે આગળની તુલના જોઈએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની સમતુલાની જે શરત છે, બરાબર, તો સમતુલાના બિંદુએ આપણે પૂર્ણ હરીફાઈ વાળા બજારની સમતુલાની આપણને શરત ખબર છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમતુલાની શરત એટલે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ, પહેલી સમતુલાની શરત. પછી આપણે એમ કહીએ કે સમતુલાના બિંદુએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમતુલાના બિંદુએ એ સીમાંત ખર્ચ કેવો હોવો જોઈએ? વધતો જતો હોવો જોઈએ. આપણે સીમાંત ખર્ચ કેવો હોવો જોઈએ? કે વધતો જતો હોવો જોઈએ. આ રીતે આપણે એમ કહી શકીએ કે વધતો જતો હોવો જોઈએ સમતુલાના બિંદુએ. અહીંયા તમે જોઈ શકો છો કે સમતુલાની બેઝિકલી આ શરત છે કે ભાઈ સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જતો હોવો જોઈએ. આ પૂર્ણ હરીફાઈ વાળા બજારની સમતુલાની શરત છે. ઓકે, તો અહીંયા આપણે ઇજારા વાળા બજારની પણ સમતુલાની શરત જાણીએ છીએ કે ભાઈ સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ. પછી બીજું આપણે જાણીએ છીએ તે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ એ વધતો જતો હોય. આ રીતે આપણે એમ કહીએ કે વધતો જતો હોય. આ રીતે આપણે એમ કહીએ કે સીમાંત ખર્ચ ધારો કે ઘટતો જતો હોય, સીમાંત ખર્ચ ધારો કે ઘટતો જતો હોય અને ધારો કે ત્રીજી પરિસ્થિતિ આપણે વિચારીએ કે સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય. ઓકે, સીમાંત ખર્ચ કેવો રહેતો હોય? તો કે ભાઈ સ્થિર રહેતો હોય. સીમાંત ખર્ચ એ સ્થિર રહેતો હોય એવો ને એઝ ઇટ ઇઝ. આ ત્રણ પરિસ્થિતિમાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને પેઢીને અસામાન્ય નફો મળે છે. ત્યારે અહીંયા આપણે એમ કહીએ કે સમતુલાની બીજી જે શરત છે તે એક જ પરિસ્થિતિમાં પેઢી સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો ટૂંકા ગાળામાં અસામાન્ય નફો, સામાન્ય નફો ને ખોટ જાય અને લાંબા ગાળે માત્ર સામાન્ય નફો મળે છે. જ્યારે ઇજારાવાળા બજારમાં સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થાય, સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જાય, સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ ઘટતો જાય, કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ સ્થિર રહે, છતાં પણ આપણે એમ કહીએ કે પેઢી ટૂંકા ગાળામાં પણ સંતુલિત બને અને અસામાન્ય નફો મેળવે છે અને લાંબા ગાળે પણ આપણે એમ કહીએ કે અસામાન્ય નફો મળે છે. ઓકે, આગળની તુલના. તો આઠમી જે કમ્પેરિઝન છે કે જો કિંમતની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બરાબર જ્યારે સમતુલાની પરિસ્થિતિ હોય, એટલે કે જેને આપણે મહત્તમ નફાનું બિંદુ કહીએ છીએ, ત્યારે સમયના લાંબા ગાળામાં કિંમત
સીમાંત આવક અને સીમાંત ખર્ચ આ ત્રણે કેવો હોય? સમાન હોય. એટલે એને આપણે કહીએ છીએ સામાન્ય નફો. બીજા અર્થમાં શું કહીએ છીએ આપણે એને? સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમયના લાંબા ગાળે કિંમત એટલે કે જેને આપણે સરેરાશ આવક કહીએ છીએ, સરેરાશ આવક, સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ ત્રણ સરખા હોય છે. જ્યારે ઈજારાની વાત કરીએ આપણે ત્યારે ઈજારામાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ તો સરખા થતા હોય, પરંતુ કિંમત એ બંને કરતા વધારે હોય છે હંમેશા. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ જગ્યાએ આ ગ્રેટર ધેન નું ચિહ્ન બતાવેલું છે. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ કરતા હંમેશા કિંમત એ વધારે છે. એનો મતલબ એવો થાય છે કે ઈજારામાં સમયના લાંબા ગાળે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ કરતા કિંમત વધારે છે. એટલે ઈજારામાં સમયના લાંબા ગાળે કે ટૂંકા ગાળે પેઢીને હંમેશા અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં ત્રણ સમાન છે. લાંબા ગાળે ત્રણ સમાન છે એટલે સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. જ્યારે કિંમત એ સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ કરતા વધારે ઈજારામાં હોય છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઈજારામાં અસામાન્ય નફો મળતો હોય છે. ઓકે, ત્યાર પછીની તુલના આપણે જોઈએ. કારણ કે આપણે જોઈએ છે તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમયના લાંબા ગાળે પેઢી જે ઉત્પાદન કરે છે એ મેં કીધું તેમ કે સમયના ટૂંકા ગાળામાં સામાન્ય નફો, અસામાન્ય નફો અને ખોટ ત્રણ પરિસ્થિતિ ભોગવે છે. લાંબે ગાળે મુક્ત પ્રવેશ હોવાને લીધે દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો મળે છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે પેઢી જે સમતોલિત બને છે અને પેઢી જે ઉત્પાદન કરે છે એમાં મેં કીધું તેમ કે એકમ વિકાસના અને ઉદ્યોગ વિકાસના તમામ લાભો એ પેઢીને મળી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમયના લાંબા ગાળામાં ન્યૂનતમ સરેરાશ ખર્ચના બિંદુએ પેઢી ઉત્પાદન કરે છે. અને જ્યારે ન્યૂનતમ સરેરાશ ખર્ચના બિંદુએ પેઢી ઉત્પાદન કરે છે ત્યારે કિંમત અને સરેરાશ ખર્ચ એ બંને એક સમાન થાય છે. જ્યારે એનાથી ઉલટું આપણે વિચારીએ કે ઈજારામાં જ્યારે સમયના લાંબા ગાળામાં અથવા ટૂંકા ગાળાની પણ વાત કરીએ તો કે ન્યૂનતમ સરેરાશ ખર્ચનું બિંદુ આવે તે પહેલા જ સમતોલિત બની જાય. એટલે પૂર્ણ હરીફાઈમાં જે આપણને ઉત્પાદન જે જોવા મળે છે એ કેવું છે તો કે વ્યાજબી ઉત્પાદન ખર્ચે ઉત્પાદન જોવા મળે છે. વ્યાજબી એટલે નીચામાં નીચા ઉત્પાદન ખર્ચે ઉત્પાદન મળે છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નીચા ઉત્પાદન ખર્ચવાળી વસ્તુ આપણને પૂર્ણ હરીફાઈમાં ગ્રાહકોને મળતી જોવા મળે છે. જ્યારે ઈજારામાં આપણે એમ કહીએ ને કે ભાઈ ઈજારામાં ન્યૂનતમ ઉત્પાદન જે ન્યૂનતમ સરેરાશ ખર્ચનું બિંદુ છે એ કરતા પહેલા સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે ઉત્પાદન છે તે ઓછામાં ઓછા લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચે નહીં પરંતુ એના કરતા ઊંચા સરેરાશ ખર્ચે મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર આદર્શ બજાર એટલા માટે કહેવામાં આવે છે કે જેમાં ગ્રાહકોએ જે ખરીદી કરે છે તે બહુ ઊંચા ઉત્પાદન ખર્ચવાળી વસ્તુ ખરીદતો નથી. જ્યારે ઈજારામાં આપણે એમ કહીએ કે સંપૂર્ણપણે એકમ વિકાસના અને ઉદ્યોગ વિકાસના લાભ પેઢીને મળતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ છે તે ઊંચો આવે છે, વધારે આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારદાર પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે અને ગ્રાહકો એને ખરીદે છે તે જો એ જ વસ્તુ પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદન થતી હોય તો આપણે એમ કહી શકીએ કે તુલનાત્મક રીતે ઇજારામાં ઊંચી કિંમતે એ વસ્તુ ખરીદવી પડે કારણ કે ઊંચા ઉત્પાદન ખર્ચે ઉત્પાદિત થાય છે માટે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઇજારાવાળા બજારમાં જે એકમ વિકાસનો જે લાભ જેને આપણે આંતરિક કરકસરો કહીએ છીએ એનો પૂરેપૂરો લાભ પેઢી ઉઠાવતી નથી હોતી.
એ પહેલા સમતુલા પ્રાપ્ત કરી દે છે. બીજું આપણે એમ કહીએ કે ઇજારામાં સરેરાશ ખર્ચ કરતા કિંમત પણ ઊંચી રહે છે. એટલે ઊંચો ઉત્પાદન ખર્ચ હોવા છતાં પણ પેઢીને અસામાન્ય નફો મળે છે. એની આપણે તુલના જો કરવી હોય તો કરી શકીએ, આ રીતે આકૃતિની મદદથી પણ બતાવી શકીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે આ રેખા છે તેને આપણે ધારો કે સીમાંત ખર્ચની રેખા કહીએ છીએ, કે આકૃતિની મદદથી પણ તમે સમજી શકો કે દાખલા તરીકે આ જે બિંદુ છે એને આપણે સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ, અને અહીંયા તમે જોવો છો કે ભાઈ આ સરેરાશ ખર્ચ એવરેજ કોસ્ટ. તો અહીંયા તમે જોવો છો કે આ ઉત્પાદનનું બિંદુ કેવું છે, એકદમ ન્યૂનતમમાં ન્યૂનતમ ઉત્પાદન ખર્ચનું બિંદુ છે. એટલે કે આ સરેરાશ ખર્ચની રેખાનો નીચામાં નીચો ભાગ, જેને આપણે એમ કહીએ ને કે આ ધારો કે આપણે આ કહીએ તો ઓછામાં ઓછો સરેરાશ ખર્ચ બતાવે, આ લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચ આપણને બતાવે છે. જ્યારે ઇજારામાં શું થાય છે કે ઇજારામાં આવું થાય કે ઇજારામાં ધારો કે આ રીતે પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. અહીંયા ઉત્પાદન કરીને અટકી જાય. હવે અહીંયા જે છે તો અહીંયા તમે જોવો છો કે આ ઓછામાં ઓછો સરેરાશ ખર્ચ નથી. સરેરાશ ખર્ચ લઘુત્તમમાં લઘુત્તમ ક્યાં છે તો કે અહીંયા છે, આ બિંદુએ છે. સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો અહીંયા છે, પણ એ સમતુલા ક્યાં પ્રાપ્ત કરે, અહીંયા કરી દે. એટલે આટલો ઊંચા સરેરાશ ખર્ચે સમતુલા પ્રાપ્ત કરી દે. ધારે તો એ વધારે ઉત્પાદન કરે તો હજુ ખર્ચ નીચો જાય એવો છે એકમ દીઠ, પણ એ અહીંયા નથી કરતું. એટલે અહીંયા આપણે એમ કહીએ કે ઊંચા ઉત્પાદન ખર્ચવાળી વસ્તુ ગ્રાહકોને મળે છે, જ્યારે અહીંયા એકદમ ઓછામાં ઓછા ન્યૂનતમ સરેરાશ ખર્ચના બિંદુએ એ આપણને મળે છે. ઓકે, આ એક તુલના છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્યાર પછીની જે તુલના છે એ ઉત્પાદન દર્શાવીએ છે કે ભાઈ આપણે જોઈ ગયા અત્યારે જ આકૃતિમાં કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઓછામાં ઓછા લઘુત્તમમાં લઘુત્તમ ન્યૂનતમમાં ન્યૂનતમ સરેરાશ ખર્ચે ઉત્પાદન પેઢી કરે છે, એટલે એ ઇષ્ટ કદની બને છે. એટલે જેટલી ઉત્પાદન શક્તિ છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરે છે. શ્રમિકો બેરોજગાર નથી, અંદર શ્રમિકો કામ વગરના અટવાતા નથી, કાચો માલનો પૂર્ણપણે ઉપયોગ થાય છે, ઉત્પાદન શક્તિ મશીનો છે તે 24 કલાક ચાલે છે, બળતણના સાધનો છે તેનો 100% ઉપયોગ થાય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ઓછામાં ઓછા ખર્ચે, સરેરાશ ખર્ચે પેઢી કાર્યરત હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. જ્યારે મેં કીધું તેમ કે ઇજારાવાળા બજારમાં ઇષ્ટ કદ કરતા ઓછા કદની બને છે, એટલે પેઢી ન્યૂનતમ સરેરાશ ખર્ચનું જે બિંદુ છે એ પહોંચે તે પહેલા જ સમતુલા પ્રાપ્ત કરે છે ને ઊંચા સરેરાશ ખર્ચે ઉત્પાદન કરે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું મુખ્ય કારણ છે કે ભાઈ જ્યારે ઇજારદાર જે છે એ, કારણ કે ઇજારાનો બેઝિકલી નિયમ એવો છે કે એને વધારે જો વસ્તુનું વેચાણ કરવું હોય, ઉત્પાદનનું વેચાણ કરવું હોય તો એને કિંમતમાં ઘટાડો કરવો પડે. અને ઘટાડો એક બાજુ વધારાના એકમનું ઉત્પાદન કરીને કિંમતમાં જો ઘટાડો કરવો પડતો હોય તો સ્વાભાવિક છે કે ઇજારદાર પેઢીને ઉત્પાદન વધારવાનું કોઈ પ્રોત્સાહન કે પ્રયોજન હોતું નથી એનું. ઓકે, તો ત્યાર પછી આપણે જોઈએ તો ટૂંકમાં આપણે એમ કહીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદન શક્તિનો પૂર્ણપણે ઉપયોગ થાય છે, 100% ઉપયોગ થાય છે. જ્યારે ઇજારાની પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિ કેવી છે, વણવપરાયેલી પડી રહે છે. એટલે ઉત્પાદનના સાધનોનો સદુપયોગ એ પૂર્ણ હરીફાઈમાં થાય છે, જ્યારે ઉત્પાદનના સાધનોનો દુરુપયોગ એ આપણને ઇજારામાં થતો જોવા મળે છે. એટલે જો આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનનું પ્રમાણે મેક્સિમમ હોય, મહત્તમમાં મહત્તમ હોય. જ્યારે ઇજારાની પરિસ્થિતિ હોય તો પૂર્ણ હરીફાઈ કરતા ઉત્પાદન હંમેશા ઓછું હોય છે. આ પણ આપણે એમ કહીએ કે ગ્રાહકોને જે વપરાશ
માટેના જે એકમો છે તે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વધારે પ્રાપ્ત થાય. જ્યારે આપણે એમ કહીએ કે ઇજારાવાળા બજારમાં એટલું એને ઓછું વાપરવાનું પ્રાપ્ત થાય, એટલે પસંદગીની તકો ઓછી થાય. આ પણ એક સરસ મજાની તુલના છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે નફાની દ્રષ્ટિએ કે ખાસ કરીને આપણે જોઈએ તો ટૂંકો ગાળો હોય તો ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં, બરાબર છે, સમયના ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં 3 શક્યતાઓ આપણને પેઢીની જોવા મળે. દાખલા તરીકે કેટલીક અસંખ્ય પેઢીઓ પૈકીની કેટલીક પેઢીઓ અસામાન્ય નફાએ ઉત્પાદન કરતી હોય, કેટલીક પેઢીઓ સમયના ટૂંકા ગાળામાં સામાન્ય નફાએ પણ ઉત્પાદન કરતી હોય, અને કેટલીક પેઢીઓ ન્યૂનતમ ખોટની પરિસ્થિતિએ પણ ઉત્પાદન કરતી હોય. બીજું, ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જે અસામાન્ય નફો પ્રાપ્ત કરતી પેઢીઓ છે તે પોતાના નફાને લાંબા ગાળા સુધી ટકાવી શકતી નથી, કારણ કે મુક્ત પ્રવેશ છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે મુક્ત પ્રવેશ હોય ત્યારે નવી પેઢીઓના પ્રવેશને લીધે ટૂંકા ગાળાનો અસામાન્ય નફો છે તે લાંબા ગાળે નવી પેઢીઓના પ્રવેશને લીધે એ વેચાઈ જાય છે નફો, અને પરિણામ સ્વરૂપ દરેક પેઢીને સમયના લાંબા ગાળે માત્ર ને માત્ર સામાન્ય નફો મળે છે. જ્યારે ઇજારાની પરિસ્થિતિમાં મેં કીધું તેમ કે સમયનો ટૂંકો ગાળો હોય કે સમયનો લાંબો ગાળો હોય, પ્રવેશબંધી હોવાને લીધે કોઈક ને કોઈક રીતે પ્રવેશબંધી છે. એ કાયદાકીય રીતે છે, ઉત્પાદનના જથ્થા, કાચા માલ સામાનના ભંડારના નિયંત્રણ અન્વયે છે, કે વૈજ્ઞાનિક નવ પ્રવર્તન કે ટેકનોલોજીકલ નો-હાવને લીધે છે. તો મુક્ત પ્રવેશ નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઇજારાવાળા બજારમાં પ્રવેશબંધી છે, પરિણામે નવી પેઢીઓનો પ્રવેશ નિષેધ છે, નથી. એટલે અદ્રશ્ય નફો જે છે ટૂંકા ગાળાનો, એને સમયના લાંબા ગાળા સુધી ઇજારદાર પેઢી એ ટકાવી શકે છે. એટલે આપણે એમ કહીએ કે ઇજારામાં ભાગ્યે જ આપણને સામાન્ય નફાની પરિસ્થિતિ પ્રવર્તતી આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયનો લાંબો ગાળો હોય કે સમયનો ટૂંકો ગાળો હોય, ઇજારદાર પેઢી એ હંમેશા અસામાન્ય નફો એ પ્રાપ્ત કરતી હોય છે. ઓકે, તો બાળકો, આટલી તુલના પછી આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની દ્રષ્ટિએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢી ભેદભાવયુક્ત ઇજારો કે જેને આપણે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહીએ છીએ, એ કિંમત ભેદભાવ નીતિ અપનાવી શકતી નથી. કિંમત ભેદભાવ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાન ગુણી વસ્તુના અલગ અલગ એકમ દીઠ અલગ અલગ ગ્રાહકો પાસેથી જ્યારે અલગ અલગ ભાવો લેવામાં આવતા હોય તો તેને આપણે કિંમત ભેદભાવ કહીએ છીએ, ભેદભાવયુક્ત ઇજારો કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢી કિંમત ભેદભાવની નીતિ અપનાવી શકતી નથી, કારણ કે અસંખ્ય પેઢીઓ આવેલી છે, અસંખ્ય વિક્રેતાઓ છે, અસંખ્ય વેચનારાઓ છે, અને એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે કેવું છે, સમાન ગુણી છે, સમરૂપ વસ્તુ છે. રંગ, રૂપ, કદ, આકાર, પેકિંગ, ટેસ્ટ, સ્વાદ બધી રીતે એક સમાન છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ગ્રાહકો બજારથી સંપૂર્ણ માહિતગાર છે. એટલે કયો ઉત્પાદક કઈ કિંમતે પોતાની સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે એનાથી બજાર કિંમતથી પૂરેપૂરા વાકેફ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વેચનાર પેઢી છે તે વધારે કિંમત કોઈ પણ ગ્રાહક પાસેથી, ખરીદનાર પાસેથી લઈ શકતો નથી.
જ્યારે આપણે એમ કહીએ કે ઈજારામાં કોઈ પણ હરીફ જ નથી, કોઈનો અન્ય અવેજી સારા અવેજો ઉપલબ્ધ નથી બજારમાં, એટલે આપણે એમ કહી શકીએ કે ઈજાદાર પેઢી એક જ છે. એટલે એક જ વસ્તુના જુદા જુદા એકમો જુદી જુદી કિંમતે જુદા જુદા ગ્રાહકો પાસેથી આરામથી જુદી જુદી કિંમત લઈને એ વેચી શકે છે. બરાબર, મેં કીધું તેમ કે ભાઈ આપણે રેલવે ભાડું છે તો અંકલેશ્વરથી સુરતનું, તો કે ભાઈ સેકન્ડ ક્લાસ માટે 70 રૂપિયા છે, ફર્સ્ટ ક્લાસ માટે 700 રૂપિયા છે ધારો કે, અને એસી હોય ધારો કે આપણે એમ કહીએ તો એના માટે કદાચ 1200 રૂપિયા પણ હોય. સેમ ડિસ્ટન્સ, સેમ ટ્રેન, સેમ ઝડપથી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડે, છતાં પણ અલગ અલગ સેકન્ડ ક્લાસના પ્રવાસી પાસેથી ભાડું જુદું લે, ફર્સ્ટ ક્લાસના પ્રવાસી પાસેથી ભાડું જુદું લે. આપણે એમ કહીએ કે ઈજારો છે એક જ ઉત્પાદક છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જીબી છે તો જીબી છે તે રેસિડેન્શિયલ યુઝ માટે વીજળીના ભાવ જુદા લે છે, ખેતી ક્ષેત્રમાં જુદા લે છે, ઉદ્યોગોમાં એના યુનિટના ભાવ જુદા હોય છે. તો ઈજારામાં આ શક્ય છે, કિંમત ભેદભાવ શક્ય છે, જ્યારે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એ શક્ય નથી. તો મિત્રો અહીંયાથી આપણે વિરામ લેવો પડશે, કારણ કે પછીનો લેક્ચર છે પાછો. તો બોલો, કઈ તકલીફ હોય તો બાળકો? સંદીપભાઈ, હર્ષ, મેહુલ, તો અહીંયાથી અટકીએ બાળકો. હવે છે ને કાલે લઈશું, બરાબર? આપણે ઓકે સર. હા, તો અહીંયાથી આપણે મીટિંગ આપણી એન્ડ કરીએ. ઓકે સર. ઓકે.